જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મુજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં માર્ગશીર્ષ માસ મહાત્મ્યના અધ્યાય 16માં વર્ણવેલ સ્વયં ભગવાને બ્રહ્માજીને કહેલ શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યની વાતની કથા સાથે મળીને શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર અવશ્ય કરશો. આત્મીય સત્સંગ રસિકો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બ્રહ્માજીને કે હે લોક વિખ્યાત શ્રીમદ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આ જ મારા સંતોષનું કારણ છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા 1/4 શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર ચિત્ત થઈને શ્રીમદ ભાગવતના 1 શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય 18 પુરાણોના ફળ મેળવી લે છે. જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ પાર્ષદો, પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે. જે મનુષ્યો હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે. તેમના પર કળીનો વશ ચાલતો નથી. જે મનુષ્યો પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે. જે લોકો કલિયુગમાં પોતાના ઘરમાં દરરોજ શ્રી ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું. પછી તે કળિયુગનો શું ભય? હે પુત્ર, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રને રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીવે છે. જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ કરોડો કલ્પો સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી લે છે. જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે તો એ ઘણી ઉત્તમ વાત છે. એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સંગ્રહથી શો લાભ? જે મનુષ્યના ઘરમાં કલયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. જેના ઘરમાં આ કલયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ પણ કેમ જાણવો? તે તો ચાંડાલથી પણ વધારે નીચ છે. હે લોકેશ્વર બ્રહ્મા, મનુષ્ય હંમેશા ભક્તિપૂર્વક મને સંતુષ્ટ કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દઈને પણ વૈષ્ણવ શાસ્ત્રને સંઘરી અને રાખવું જોઈએ. કલયુગમાં જ્યાં જ્યાં પવિત્ર ભાગવત શાસ્ત્ર મોજૂદ હોય છે ત્યાં ત્યાં હું દેવતાઓ સહિત સદૈવ હાજર હોઉં જ છું. એટલું જ નહીં, ત્યાં નદી અને સરોવર રૂપે બધા જ પ્રસિદ્ધ તીર્થો વાસ કરે છે. ત્યાં સમસ્ત યજ્ઞો, 7 પુરીઓ અને તમામ પવિત્ર પર્વતો નિત્ય નિવાસ કરે છે. હે લોકેશ, ધર્માત્મા મનુષ્ય યશ, ધર્મ અને વિજય માટે તથા પાપના ક્ષય માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે મારા ભાગવત શાસ્ત્રનું સદૈવ શ્રવણ કરવું જોઈએ. આ પવિત્ર પુરાણ શ્રીમદ ભાગવત આયુષ્ય, આરોગ્ય અને પુષ્ટિ આપનારું છે. એનો પાઠ કરવાથી કે એનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. હે લોકેશ, જે લોકો આ પરમ ઉત્તમ ભાગવત સાંભળતા નથી અને નહીં સાંભળીને જ પ્રસન્ન રહે છે તેઓના સ્વામી હંમેશા યમરાજ જ છે. તેઓ હંમેશા યમરાજના જ વશમાં રહે છે. આ હું સાવ સાચું કહું છું. હે પુત્ર, જે મનુષ્ય હંમેશા ખાસ કરીને એકાદશીએ ભાગવત સાંભળવા જતો નથી તેનાથી અધિક પાપી અન્ય કોઈ ન હોઈ શકે. જેના ઘરમાં ભાગવતનો 1 શ્લોક, અડધો શ્લોક અથવા શ્લોકનું 1 ચરણ પણ લખેલું હોય છે તેના ઘરમાં હું નિવાસ કરું છું. મનુષ્ય માટે સમસ્ત પવિત્ર આશ્રમોની યાત્રા અથવા સમસ્ત તીર્થોના સ્નાન પણ એટલા પવિત્ર કરનારા નથી કે જેટલું શ્રીમદ ભાગવત છે. હે ચતુર્મુખ,
જ્યાં જ્યાં ભાગવતની કથા થાય છે ત્યાં ત્યાં હું એ રીતે જાઉં છું કે જે રીતે પુત્ર વત્સલ ગાય પોતાના વાછરડાની પાછળ પાછળ જાય છે. જે મારી કથા કહે છે, જે હંમેશા મારી કથા સાંભળવામાં રત રહે છે તથા જે મારી કથાથી મનોમન પ્રસન્ન થાય છે, તે મનુષ્યનો ત્યાગ હું ક્યારેય કરતો નથી. હે પુત્ર, જે મનુષ્ય પરમ પુણ્યમય શ્રીમદ ભાગવત શાસ્ત્રને જોઈને પોતાના આસન પરથી ઊભો થતો નથી, તેનું 1 વર્ષનું પુણ્ય નાશ પામે છે. જે શ્રીમદ ભાગવત પુરાણને જોઈ ઊભો થાય છે, તેને પ્રણામ કરે છે, એ રીતે એનું સન્માન કરે છે, તે મનુષ્યને જોઈને મને અનુપમ પ્રીતિ થાય છે, મને ખૂબ જ આનંદ થાય છે. જે મનુષ્ય દૂરથી જ શ્રીમદ ભાગવતને જોઈને તેની સમ્મુખ જાય છે, તે એક એક પગલામાં અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મેળવે છે, એમાં જરાય સંદેહ નથી. જે મનુષ્ય ઊભો થઈને શ્રીમદ ભાગવતને પ્રણામ કરે છે, તેને હું ધન, પત્ની, પુત્ર અને મારી પોતાની ભક્તિનું પ્રદાન કરું છું. હે પુત્ર, જે લોકો મોટા આયોજનપૂર્વક અને શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળે છે, હું તેમને વશ થઈ જાઉં છું. હે સુવ્રત, જે લોકો મારા પર્વો સાથે સંબંધ ધરાવતા બધા જ ઉત્સવો ટાણે મારી પ્રસન્નતા માટે વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ વગેરે ઉપહારો અર્પણ કરીને પરમ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે, તેઓ મને એવી રીતે પોતાના વશમાં કરી લે છે કે જેવી રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના સાધુ સ્વભાવવાળા પતિને વશમાં કરી લે છે. આત્મીય સત્સંગ રસિકો, આ રીતે સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાં માર્ગશીર્ષ મહાત્મ્યના અધ્યાય 16માં વર્ણવેલ શ્રીમદ ભાગવત મહાત્મ્ય આપણે સાથે મળીને શ્રવણ કર્યું. આશા રાખું વિડીયો આપને પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. હવે રજા આપશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.